તમને બધાને ખબર હતી કે ગંભીરા બ્રિજ ઉપર એક ટેન્કર ફસાયેલું હતું ને ક્યારનું એ ટેન્કર લટકતું હતું. એ ટેન્કરના માલિક ક્યારના સરકારી કચેરીઓના ધક્કા ખાતા હતા, ત્યારે હવે છેવટે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર વિશ્વકર્મા ગ્રુપ દ્વારા આ ટેન્કરને બહાર કાઢવામાં આવી રહ્યું છે, એ પણ બલૂન ટેકનોલોજી. પણ આ એ બલૂન ટેકનોલોજી નથી જે તમે થોડાક દિવસોથી અલગ અલગ રીલોમાં જોતા હશો, જ્યાં એક સાહેબ બોર્ડમાં સમજાવતા હતા કે કેવી રીતે બે બલૂનથી ટેન્કરને હવામાં ઉપાડવામાં આવશે, અને એવી રીતે કશું જ થયું નથી. નોર્મલી બે બલૂન આવે છે જે તમે જહાજને જ્યારે પાણીમાં છોડવામાં આવે છે ત્યારે તમે જોયા હશે. એના વડે ટેન્કરના આગલા ભાગને ઊંચો કરવામાં આવ્યો, અને જ્યારે બરાબર બેલેન્સ ઉપર આવી ગયું ત્યારે ટેન્કરને પાછળથી ખેંચવામાં આવ્યું. આ રીતે ટેન્કરને કાઢવામાં આવ્યું છે. બાકી બલૂન ઉડાડીને જો તમારે ટેન્કર કાઢવાની ઈચ્છા હોય તો તમે ક્યાંક જૂની રીલો અથવા તો પેલો બોર્ડમાં સમજાવેલો વિડીયો જોઈ શકો છો.